જો ભાવેશ, પરમ દિવસે હે ને પ્રોપર્ટીના ભાગ પાડે ને એટલે તમે હે ને પહેલા કંઈ બોલતા નહીં, ચૂપચાપ બેહી રહેજો. છમ તમારા ભાઈઓના તમારા ભાભીઓના મનમાં શું ચાલે છે અને એમના મનમાં શું પાપ છે એ ખબર પડે. કારણ કે હું કહું ને કે તમારા ભાઈઓ ને તમારા ભાભીઓ આવા છે એટલે તમને તો પછી એવું લાગે કે મારા ભાઈઓ ને ભાભીઓને આવું બોલે હે રહી. અને પછી આ બધું પૂરું થાય ને પછી મોઢામાં મગ ભર્યા હોય ને એ બેહી ના રહેતા પાછા. શું બોલવાનું મારે? કંઈક બોલજો પાછા, એવું કહેજો કે હે ને કે આ ગામમાં ઘર હે ને જે સારું રહેવાનું, આપણે રહેવાનું ઘર નહીં આપણે ઉતરીએ હા ઈ મારે લેવાનું એવું બોલજો પાછા. અને ખેતર્યું ને ઈ ટેંબા વાળું માંગજો પાછા. આપણે ચા ખેતી કરવા જવું, ટેંબા વાળું ગમે તે આવે, શું ફરક પડે એમાં? જો હે ને ઈ બીજા રે ને ખેતર એમાં નકરું પાણી ભરી રહે આ એટલે નાનો નાનો કરીને બધું ભટકાડી દેશે તાણે. શું ફરક પડે પણ ભાઈના ભાગમાં સારું જાય તો એમાં. જો હે ને મને ખબર હે કે તમે હે ને આવું જ કરશો એટલે જ માર તમને કહેવું તું. અને એટલા બધા વચ્ચે માર તો કઈ બોલાય નહીં એટલે હે ને તમે હરકી રીતે બોલજો પાછા આવું બધું લેવાનું હિમ. અલી ભોંડી 5 પછી આખા પાછા થઈ જાય, કોઈ ખારું ઈના ભાગમાં જાય. કારણ કે મને નાની મોટો તો એમને જ કર્યો હે ને. જો હે ને મને ખબર જ હતી તમે આવું કરો એટલે જ મેં તમને પહેલાથી કીધું હે. અને આ બધું પૂરું થઈ જાય ને એટલે હે ને મમ્મીને કોણ રાખશે એનું નક્કી કરવાનું. તમારે એવું કહેવાનું કે હું નહીં રાખું એવું. ચમ નાનો કરીને એવું કહેશે તું નાનો હે લઈ જા મમ્મીને. હા પણ મમ્મી હે તો એમાં રાખવા હોય તો એમાં શું વાંધો પડે? ના હું નહીં રાખવાની. ઓલા શું કહેવાય 2,000 રૂપિયા થતા હોય ને મહિને તો આપણે 3,000 રૂપિયા આપી દેશું, પણ હું મમ્મી નહીં રાખવાની. પણ મારી મમ્મી હે તો રાખવી તો પડે કે નહીં? ત્રણ ભાઈના ભાગમાં કદાચ એવું નક્કી કરે 4-4 મહિને રાખવાની તો રાખવી તો પડે કે નહીં? ના હું નહીં રાખવાની. ઈરિયા સ્વામિનારાયણ નો ધર્મ પાડે તમને ખબર હે ને, પછી મારે બધું એમનું જુદું કરવું પડે. અને પછી ક્યાંક જવાનું હોય એટલે મારે એમનું બનાવીને જવાનું ને, મારે તો ચઈ જવાય જ નહીં એમને મૂકીને આયા હે મોટા. અલી ભોંડી પણ માં હે આપડી તો શું થઈ ગયું? બધાના ભાગમાં આવે મમ્મીને રાખવાનું, કે એવું ના હોય કે આપણે 4 મહિના આવે તો હું ઈ જ કહું 4 મહિના આપણા મમ્મીના ભાગમાં રાખવાનું થાય રાખવા પડે. ના હું નહીં રાખવાની, હું તમને કહી દઉં. જો મારે કીટી પાર્ટીમાં જવું હોય કે ચેક બીજે જવું હોય તો મારે શું કરવાનું? એમને લઈ લઈને જવાના હંગાત? અલી મમ્મી હે માં હબ શબ્દમાં ખબર પડે. તું પ્રોપર્ટી નું કદાચ કેમ તો હું કદાચ આગુ પાછું કરી લઉં. માં વિશે શું આગુ પાછું કરું? પણ તમે 5,000 રૂપિયા વધના આપી દેજો. લો હું તમને એવું કહું બસ. અલી ભોંડી 5,000 રૂપિયા ને માને તું હરખા તોલે તને સમજણ પડે કે નહીં? અલા એવું જોઈએ મોડો તમે હે ને તમારી રીતે કરી લેજો. તમે કહી દેજો કે હું નહીં રાખવાનો, તમારે એટલું કહેવાનું છે. અને હું તમને કહી દઉં સેલીવાનું તમે અહીંયા જઈને એવું ના કહેતો હું રાખવાનો હોય ને તો હું નહીં રાખું. જો ભોંડી તું મને કાયમ હુડી વચ્ચે હોપારી કરીને મેલે. શું વળી મારી માં મારી હામું જોશે તો મારે કેવી રીતે એની આમો આંખ કેવી રીતે મિલાવવાની? ભોંડી સમજતી નહીં. એ તમારે જે રીતે કરવું એ રીતે કરજો. તમારા ભાઈઓ ને ભાભીઓ ને તમારે જે કરવું એ કરજો, પણ હે ને અહીંયા ના લાવતા ને હું નહીં રાખવાની. હે ભગવાન.